આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દેવરાજ ઇન્દ્રને સેવકના પ્રણામ. સાવર્તક, વૃંદાવનના હીન ગોવાળિયાઓએ તારા દેવેશ્વર ઇન્દ્રની અવહેલના કરી છે. એ બધાને એવી શિક્ષા આપ કે મૃત્યુલોકમાં ફરી કોઈ બીજું આવી દૃષ્ટતા કરવાનું સાહસ પણ ન કરી શકે. તારા એ મેઘ જે પ્રલયના સમયે ભયંકર વર્ષા અને તોફાન દ્વારા આખી પૃથ્વી અને એના જીવોનો નાશ કરી દે છે, આજે પ્રલયના એ જ વાદળોને લઈને તું આખા ગોકુળનો સર્વનાશ કરી દે. જેવી આજ્ઞા મહારાજ.
લાગે છે ધરતી પર પ્રલય આવી ગયો છે. હા હા, આ લોકો ઠીક કહે છે કાકા. આ સમય અહીંથી નીકળી જવું જ ઉચિત રહેશે આપણે માટે. એમ વાત છે તો ઇન્દ્ર સ્વયં વજ્ર લઈને આવી ગયા છે. હવે તો ગોકુળવાસીઓની રક્ષા કરવી પડશે. તું આ બધું રહેવા દે કાનુડા. હું હમણાં જઈને ઇન્દ્રનો જ નાશ કરી દઉં છું. ના મોટા ભાઈ, એમનો નાશ નથી કરવાનો, એમના અહંકારનો નાશ કરવો છે. આવો મારી સાથે. બાબા, તમે સર્વ મારી સાથે ચાલો. જલ્દી આવો. હા હા, ચાલો 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 ચાલો. આ તરફ ચાલો ચાલો, જલ્દી કરો. ગોવર્ધન દેવતા, અમે આપની પૂજા કરી હતી, એટલે એ અભિમાની ઇન્દ્ર અમારા પર ક્રોધિત થયો છે. એ અમારા સર્વ નગરો સાથે સર્વ ગોકુળવાસીઓને પણ એક સાથે ડૂબાવી દેવા માંગે છે. હવે આ સમયે અમે આપને છત્ર બનાવીને સર્વ ગોકુળવાસીઓને આપની નીચે સુરક્ષિત કરવા માંગીએ છીએ. આપ અમને આપનો સહયોગ આપો. આવો બાબા, આપનું બળદગાડું અંદર લઈ આવો. હા હા, જલ્દી જલ્દી, બધા જલ્દી આવી જાઓ. ઝડપ કરો, ઝડપ, જલ્દી. હા હા હા, બરાબર આવી જાઓ. હા, બધા છોકરાઓ આવી જાઓ. હા, આ બહેનો આવી જાઓ બધા. જલ્દી જલ્દી જલ્દી, ઝડપ કરો, ઝડપથી. હા હા, બરાબર સંભાળીને બધા. આવો, અંદર આવો,
અંદર આવી જાઓ, બધા અંદર આવી જાઓ. હા, તમે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. જલ્દી કરો, જલ્દી કરો. અંદર આવી જાઓ બધા, જલ્દી કરો, જલ્દી. ઉતાવળ કરો, અંદર આવી જાઓ. જલ્દી, જલ્દી બધા અંદર આવી જાઓ. હા, જલ્દી, જલ્દી, જલ્દી. હા, બધા આવી ગયા છે ને? હા. નંદ બાબા શું થઈ ગયું?
गिरधारी जय जय गोवर्धन गिरधारी तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी जय जय चक्र सुदर्शन धारी जय जय चक्र सुदर्शन धारी जय जय गोवर्धन गिरधारी जय जय गोवर्धन गिरधारी प्रेम द्वेष के युद्ध में बीत गए दिन सात मेघ बरस कर थक गए सूख गई बरसात सूख गई बरसात સ્વામી મારા ભયંકર મેઘોએ પોતાના જળના અંતિમ ટીપા પણ વરસાવી દીધા. હવે કોઈ પાસે એક પણ ટીપું જળ નથી રહ્યું. પરંતુ અમે આ નાનકડા પર્વતનો એક પથ્થર પણ ન હલાવી શક્યા. એ તો અમે જોઈ રહ્યા છે સાવર્તક. તારા જેવા વીરોને કારણે આજે દેવરાજ ઇન્દ્રને પણ પરાજયનું મોઢું જોવું પડી રહ્યું છે. પરંતુ ઇન્દ્ર ધરતીના તુચ્છ પ્રાણીઓ દ્વારા ક્યારેય પરાજિત નહીં થઈ શકે. હવે હું મારા અમોઘ વજ્રને ગુરુ દ્વારા અપાયેલા મંત્રોથી અધમંત્રિત કરીને એનો એવો પ્રયોગ કરું છું જેના એક જ પ્રહારથી આ પર્વત સહિત સર્વ ગોકુળવાસીઓ ક્ષણવારમાં ભસ્મ થઈ જશે. ઓમ હીમ ક્લીમ ચામુંડાય નમઃ. ઓમ હીમ ક્લીમ ચામુંડાય નમઃ. સ્વામી સ્વામી ભાનમાં આવો સ્વામી. સ્વામી હે દેવરાજ ઇન્દ્ર, તારો સામનો એની સાથે છે જે પરમ શક્તિશાળી છે. એની સામે તારું વજ્ર પણ કંઈ નહીં કરી શકે. હે ગુરુદેવ, આ પરિસ્થિતિમાં હવે આપણે શું કરવું જોઈએ? એ જ જણાવવા માટે હું તારી પાસે આવ્યો છું કે આવી અવસ્થામાં જ્યાં શક્તિ કામ નથી આવતી ત્યાં કેવળ ભક્તિ જ કામ આવે છે. તો આ સમયે તું ભગવાન શ્રી હરિ સાથે યુદ્ધ કરવાને બદલે એમના શરણે જા. એ જ તારી હારને જીત બનાવી દેશે. હે ગુરુદેવ, મેં ભૂલને કારણે જે આટલો મોટો અપરાધ કર્યો છે, શું એ પછી પણ એ મારા પર પ્રસન્ન થશે? અવશ્ય. આજે હું તને ભગવાનને પ્રસન્ન કરનારો એક ગોપનીય સ્તોત્ર પ્રદાન કરું છું, જે મને મહર્ષિ અંગીરાએ શીખવાડ્યો હતો કે જ્યારે તું પોતાની શક્તિથી નિરાશ થઈ જઈશ અને તને તારો અંત દેખાવા લાગે, આવા સંકટ સમયે પોતાનો અહંકાર છોડીને પ્રભુના શ્રી ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરીને આ મંત્ર વડે પ્રભુની સ્તુતિ કરીશ તો પ્રભુ પ્રસન્ન થઈને તત્કાળ તારું સંકટ હરી લેશે. હવે મારી સાથે એ ગુપ્ત મંત્રનો પાઠ કર. અક્ષરમ પરમમ બ્રહ્મ જ્યોતિ રૂપમ સનાતનમ. અક્ષરમ પરમમ બ્રહ્મા જ્યોતિ રૂપમ સનાતનમ. અક્ષરમ પરમમ બ્રહ્મા
જ્યોતિ રૂપમ સનાતનમ અક્ષરમ પરમમ બ્રહ્મા જ્યોતિ રૂપમ સનાતનમ. अक्षरं परमं ब्रह्म ज्योतिरूपं सनातनम्. अक्षरं परमं ब्रह्म ज्योतिरूपं सनातनम्. गुणातीतं निराकारम् गुणातीतं निराकारम् स्वेच्छामयम् अनन्तकम् स्वेच्छामयम् अनन्तकम्. બાબા, હવે સંકટ ટળી ગયું છે. જુઓ, વાદળો વિખરાઈ ગયા છે. કેવો સરસ તડકો નીકળ્યો છે. હવે આપ સર્વ લોકોને લઈને આ ગુફાની બહાર નીકળી જાઓ. હવે સર્વ લોકો નિશ્ચિંત થઈને પોતપોતાના ઘરે જઈ શકે છે. ચિંતાની કોઈ વાત નથી. હા હા ઠીક છે. હવે આપણે બધા આપણા ગોકુળમાં પાછા જઈશું. કૃષ્ણ કનૈયાનો ચાલો. ગોવર્ધન દાસનો કૃષ્ણ કનૈયાનો. जय जय गोवर्धन गिरधारी जय जय गोवर्धन गिरधारी जय जय गोवर्धन गिरधारी जय जय गोवर्धन गिरधारी. तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी तेरी लीला पे बलिहारी. जय जय चक्र सुदर्शन धारी जय जय चक्र सुदर्शन धारी जय जय गोवर्धन गिरधारी जय जय गोवर्धन गिरधारी. गोपिका चेतनहरं राधा प्राणाधिकं परं विनोद मुरली शब्दं विनोद मुरली शब्दं कुर्वन्तं कौतुकेन च कुर्वन्तं कौतुकेन च. હે પ્રભુ, ત્રાહી મામ, 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 ત્રાહી મામ. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. હે પ્રભુ, હે દીન દયાળ, મને ક્ષમા કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પ્રભુ. મેં આપ અવિનાશી બ્રહ્મને એક સાધારણ માનવી બાળક સમજીને આવી દૃષ્ટતા કરી. મારી આ ભૂલ ક્ષમાને યોગ્ય તો નથી પ્રભુ, પરંતુ શાસ્ત્ર આપને અકારણ દયાળુ જણાવે છે. એટલે હે દયાના સાગર, મુજ કિંચનને આપનો દાસ માનીને ક્ષમા કરો. હે મહેન્દ્ર, તે મને ન ઓળખ્યો એ માટે અમે તને દોષી નથી માનતા, કેમ કે આ અમારી માયાનો જ ખેલ છે. આમ તો દરેક નાના મોટા પ્રાણીના અંતરમાં અમે સ્વયં જ બિરાજમાન છીએ. તો પણ અમારી યોગ માયા સૌની બુદ્ધિ પર એવો પડદો નાખી દે છે કે તેઓ એમના અંતરમાં વસેલા અમને ન જોઈને આ સંસારના બાહ્ય દ્રશ્યોમાં જ ભટકતા રહે છે. એટલે તારી એ ભૂલને અમે દોષ નથી માનતા. હા, તારા બીજા અપરાધ માટે અમે તને અવશ્ય દોષી માનીએ છીએ. એ કયો પ્રભુ? જો
રાજા હોવાના નાતે પ્રજાની ભલાઈ માટે જે તારે સ્વયં કરવું જોઈએ, જે તારો ધર્મ છે, રાજાનું કર્તવ્ય છે, એ કર્તવ્યને પૂરું કરવા માટે તું લોકોને તારી પૂજા કરવાનું કહે છે. એનો અર્થ છે કે તું તારા ધર્મનું પાલન કરવા માટે આ ધરતીના પ્રાણીઓ પાસે પૂજાની લાંચ માંગવા લાગ્યો છે. તને ઇન્દ્ર પદ પર એટલે સ્થાપિત કરવામાં આવ્યો છે કે તું સમસ્ત પ્રજાનું કલ્યાણ કરે. ઇન્દ્ર લોકપાલ હોય છે. એનું કર્તવ્ય છે કે એ યોગ્ય સમયે વર્ષા કરીને આ ધરતીને ફળદ્રુપ બનાવે, જેમાં અન્ન, ઘાસ અને વૃક્ષોની વૃદ્ધિ થાય. પરંતુ તે એને તારું કર્તવ્ય ન સમજતા એને તારો અધિકાર માની લીધો છે, જેથી તું જ્યાં ઈચ્છે ત્યાં વર્ષા થાય, જ્યાં ન ઈચ્છે ત્યાં મોટો દુકાળ આવી પડે. પોતાના અહંકારમાં તું એ ભૂલી ગયો કે અમારી જ આજ્ઞા છે. બ્રહ્મા જેટલા પણ પ્રાણીઓને જન્મ આપે, પૃથ્વી પર એટલા પ્રાણીઓનો ખાવા પીવાનો તથા જીવન નિર્વાહનો પ્રબંધ એના પહેલા જ કરી દેવામાં આવે. આ એ પ્રાણીઓનો અધિકાર છે. પરંતુ તારા જેવા સ્વાર્થી લોકો પ્રકૃતિના એ વિધાનમાં હસ્તક્ષેપ કરીને એ સંપદા જે ધરતીમાંથી સમસ્ત પ્રાણીઓ માટે ઉત્પન્ન થાય છે એના પર પોતાનો અધિકાર સમજીને પ્રજા પાસે એની કિંમત માંગવા લાગો છો. આ એવો અપરાધ છે જેના માટે તું ક્ષમાને યોગ્ય નથી. હે પતિત પાવન પરમેશ્વર, આપનું કથન સર્વત્ર સત્ય છે. હું શક્તિ અને પદના નશામાં પોતાનું કર્તવ્ય, પોતાનો ધર્મ જ ભૂલી ગયો હતો. પરંતુ જે રીતે એક પિતા પોતાના પુત્રની યોગ્યતાને અયોગ્યતાને ન જોતા એની દરેક ભૂલ ક્ષમા કરી દે છે, એ જ રીતે હે પ્રભુ, આપ આપના સ્નેહથી મને ક્ષમા કરો, કેમ કે આપ જ મારા ગુરુ, માતા, પિતા, ભાઈ સર્વ છો. હે દીનદયાળ, હે શરણાગત વત્સલ, આના પર દયા કરો. આને એક અજ્ઞાની બાળક સમજીને ક્ષમા કરી દો. સુરભી માતા. હે કામધેનુ માતા, આપને પ્રણામ છે. દાસીને માતા કહો છો? આ આપની ભક્ત વત્સલતા છે. છતાં પણ જો માતાનું સ્થાન આપ્યું જ છે તો માતાનું કહેવું માનીને મહેન્દ્રને ક્ષમા કરી દો. આને આપની માયાએ જ ભ્રમિત કર્યો છે. જેવી આજ્ઞા. હે દેવરાજ, સુરભી માતાની કૃપાથી આપ અપરાધ મુક્ત થયા છો. આપ ધન્ય છો પ્રભુ, આપ ધન્ય છો. તમારું કલ્યાણ થાવ. હે ગોવર્ધનધારી, હે માયાપતિ, આપના શ્રી ચરણોમાં એક વધુ પ્રાર્થના છે. જો આજ્ઞા હોય તો નિવેદન કરું. કહો, શું ઈચ્છા છે? પ્રભુ, પૃથ્વી પર કુંતી દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલો મારો એક પુત્ર છે. એનું નામ છે અર્જુન. આપ એને આપની સેવામાં સ્વીકાર કરો પ્રભુ. એ સદા આપની આજ્ઞામાં રહેશે. પુત્ર પિતાનો પ્રતિનિધિ હોય છે, એટલે હું સમજીશ કે આપે મારી જ સેવા સ્વીકાર કરી છે પ્રભુ. અર્જુનની રક્ષાનું ઉત્તરદાયિત્વ હું આપને જ સોંપું છું. દેવરાજ, અમે જાણીએ છીએ કે ભરતના વંશમાં અર્જુને તમારા અંશથી અવતાર લીધો છે. એટલે તમે નિશ્ચિંત રહો. અમે વચન આપીએ છીએ કે પૃથ્વી પર જ્યાં સુધી અમે રહીશું, અર્જુનને યુદ્ધમાં કોઈ પણ હરાવી નહીં શકે. હવે તમે નિશ્ચિંત થઈને પોતાના લોકે પ્રસન્નતાપૂર્વક પાછા ફરો. આપનો જય હો પ્રભુ. જરા થોભો સુરપતિ. હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આજ આપે ઇન્દ્રકોપથી ગાયોની રક્ષા કરી, એટલે જ આપને રક્ષકના રૂપે પામીને આજ અમે સહુ ગાયો
સનાત થઈ ગઈ. હે મધુસૂદન, ઇન્દ્ર ભલે ત્રિલોકના ઇન્દ્ર કહેવાતા હોય, પરંતુ આજથી આમ ગાયોના ઇન્દ્ર તો આપ જ છો. એટલે જ બ્રહ્માજીએ આદેશ આપ્યો છે કે અમે આપનો ગૌમુખ એક ઇન્દ્ર પદ પર અભિષેક કરીએ. એમણે એમ પણ કહ્યું છે કે આ અભિષેકના સમયે આપનું રાજતિલક સ્વયં ઇન્દ્રના જ હાથે કરવામાં આવે તો ઉચિત થશે. હે માતા, હું આને મારું સૌભાગ્ય માનીશ. હે ઐરાવત, પોતાની સૂંઢમાં આકાશ ગંગાનું જળ લઈ આવો, જેનાથી પ્રભુનો અભિષેક કરવામાં આવશે. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम. ॐ स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः. ભગવાન, આજથી આપનું નવું નામ ગોવિંદ થયું. જય ગોવિંદ. जय गोविंद जय गोविंद जय गोविंद जय गोविंद जय गोविंद गोविंद आनंद परमानंद
જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રના અહંકારનો નાશ કરીને એને પોતાની ભક્તિ પ્રદાન કરી, એ જ રીતે એકવાર એમણે બ્રહ્માજીનું પણ માનમર્દન કર્યું હતું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે ધરતી પર ગોવાળ લીલા કરી રહ્યા હતા. બ્રહ્માજી અહંકારના માર્યા એમની પરીક્ષા લેવા માટે સ્વયં ગોકુળ પધાર્યા. ત્યાં એમણે એક અદ્ભુત દ્રશ્ય જોયું કે શ્રી કૃષ્ણ પોતાના ગોવાળ સાથીઓ સાથે વનમાં મધ્યાહન ભોજન કરી રહ્યા હતા અને એ નિમ્ન જાતિના ગંદા ગુવાળિયાઓના એઠા કોળિયા એમના મોઢામાંથી કાઢી અને પોતાના મોઢામાં નાખતા હતા. આ દ્રશ્યથી બ્રહ્માજીને ખૂબ ઘૃણા થઈ કે આ કેવો પરબ્રહ્મ છે જે એ નીચ જાતિનું એઠું ખાવાથી પણ પ્રસન્ન થઈ રહ્યો છે. એમણે વિચાર્યું કે કેમ ન એ વાતની પરીક્ષા લેવામાં આવે કે આ ખરેખર પરબ્રહ્મ છે કે નહીં. એમ વિચારીને બ્રહ્માજીએ પહેલા તો એમના ગાય વાછરડાઓ ચોરી લીધા. અરે આપણી ગાયો ક્યાં ચાલી ગઈ? ત્યાં ઘાસ ચરવા ગઈ હશે. ત્યાં ક્યાં? પેલા જંગલની પાછળ. તો શું થયું? ચિંતા શું કામ કરો છો? હું હમણાં લઈ આવું છું. સુરભી! પછી જ્યારે શ્રી કૃષ્ણ પોતાના ગાય વાછરડાઓને શોધવા ગયા તો બ્રહ્માજી બીજી એક ચાલ ચાલ્યા. હવે એમણે પોતાની શક્તિથી શ્રી કૃષ્ણના સમસ્ત સખાઓને પહેલા તો ધરતી પરથી અદૃશ્ય કરી દીધા. અને પછી સ્વયં પોતાના બ્રહ્મલોકમાં લઈ જઈને એમને છુપાવી દીધા. ત્યાં બ્રહ્માજી પોતાની ચાલ પર ખૂબ પ્રસન્ન હતા. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ધ્યાનપૂર્વક જોયું તો એમને બ્રહ્માની પૂરી ચાલ સમજાઈ ગઈ. શ્રી કૃષ્ણએ જ્યારે આ જોયું તો એનો ઉત્તર કાંઈ જ ન આપ્યો. કેવળ પોતાની જાતને ઘણા રૂપમાં વિભક્ત કરીને એ સમસ્ત ગોવાળિયાઓ અને ગાય વાછરડાઓનું રૂપ સ્વયં ધારણ કર્યું. બ્રહ્મલોકના સમય અનુસાર બ્રહ્માજીએ તો થોડી ક્ષણોમાં જ ગાયો અને ગોવાળિયાઓને બ્રહ્મલોક પહોંચાડી દીધા, પરંતુ એ પાછા ફરીને પૃથ્વી પર આવ્યા તો થિયરી ઓફ રિલેટિવિટી ઓફ ટાઈમના સિદ્ધાંત અનુસાર એટલામાં પૃથ્વીલોક પર પૂરું 1 વર્ષ વીતી ગયું હતું. અહીં 1 વર્ષ સુધી કોઈને પણ આ આભાસ ન થયો કે આ બધા ગાય વાછરડા અને ગોવાળિયાઓ અસલ નથી, પણ સ્વયં શ્રી કૃષ્ણએ એમનું રૂપ ધારણ કર્યું છે. અહીં બ્રહ્માજી ધરતી પર જ્યારે પાછા આવ્યા તો એમણે જોયું કે જે ગોવાળિયાઓને તેઓ હમણાં જ બ્રહ્મલોક મૂકીને આવ્યા છે એ સર્વ અહીં શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને બ્રહ્માજી ચકિત થઈ ગયા. ઉપર જોયું તો એ ગોવાળિયાઓ હજી બ્રહ્મલોકમાં જ બેઠા હતા. નીચે જોયું તો ધરતી પર એ જ સર્વે રમી રહ્યા હતા. ક્યારેક ઉપર જોતા, ક્યારેક નીચે જોતા. આ દ્રશ્યથી જ્યારે એ હતપ્રભ થઈ ગયા તો મનોમન પ્રભુ ચરણનું ધ્યાન ધરીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, મને સત્યના દર્શન કરાવો. હું બ્રહ્મમાં ભટકી ગયો છું, મને સત્યના દર્શન કરાવો. એમની આવી દશા જોઈને શ્રી કૃષ્ણને એમના પર દયા આવી અને એમણે પોતાની માયાનો પડદો ખસેડીને બ્રહ્માજીને બતાવી દીધું કે સ્વયં ચતુર્ભુજ ભગવાન જ એ સર્વ ગાય વાછરડા અને ગોવાળિયાઓનું રૂપ ધારણ કરીને એમની સામે ઊભા છે. આ જોઈને બ્રહ્માજીને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થવા લાગ્યો અને એ ક્ષમા માંગવા માટે ત્રાહિમામ ત્રાહિમામ કહેતા કહેતા શ્રી કૃષ્ણના ચરણોમાં પડી ગયા.
ત્રાહિમામ 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 પ્રભુ ત્રાહિમામ 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 પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ હે જગદીશ્વર, હે ચરાચરના સ્વામી, હું આપના શરણે આવ્યો છું. મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. પ્રભુ, હું આપના નાભી કમળમાંથી ઉત્પન્ન થયો છું, એટલે આપનું બાળક સમજીને મારો અપરાધ ક્ષમા કરો. હે બ્રહ્મદેવ, સમસ્ત પ્રાણીઓના શ્રેષ્ઠા થઈને હજી સુધી આપના મનમાંથી ઊંચ નીચનો ભેદભાવ કેમ નથી મટ્યો? આપ જાણો છો કે આપ કેવળ શરીરોની રચના કરો છો, પછી જ્યારે એમાં મારું તેજ પ્રતિબિંબિત થઈ જાય છે ત્યારે એ શરીરોને જીવન પ્રાપ્ત થાય છે, ત્યારે જ એ જીવંત બને છે. પથ્થર, ઝાડ, નદી, પર્વત, પશુ, પક્ષી, માનવ, સૂર, અસુર, કીટ, પતંગ આ સર્વ યોનિમાં જન્મ લેનારા પ્રાણીઓના જીવાત્મામાં કેવળ મારું જ રૂપ પ્રતિબિંબિત હોય છે. તો આપની દ્રષ્ટિમાં આ ભેદભાવ કેમ ઉત્પન્ન થયો કે હું ઉચ્ચ જાતિનો થઈને કોઈ અધમ જાતિના હાથે એમના જ એઠા કોળિયા ખાઈશ તો મારું બ્રહ્મત્વ નષ્ટ થઈ જશે. હું કેવળ પ્રેમનો ભૂખ્યો છું. જો હીનમાં હીન પ્રાણી પણ પોતાનો એઠો કોળિયો મને પ્રેમથી ભેટમાં આપે તો હું એને સર્વોત્તમ ભોગ સમજીને સ્વીકાર કરું છું. મારા માટે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. સૌથી મોટો તો કેવળ પ્રેમ છે, જેમાં ન તો મોટાઈનો અહંકાર હોય છે, ન તો નિમ્નતાની હીનતા. પ્રેમની કોઈ જાતિ નથી હોતી. આ જ પરમ જ્ઞાનનું મૂળ તત્વ છે, જેને ધારણ કરવાથી સૃષ્ટિમાં સુખની વૃદ્ધિ થાય છે. જ્યારે જ્યારે આ સંસારમાં આ જ્ઞાનનો લોપ થતો રહેશે ત્યારે ત્યારે સૃષ્ટિમાં હાહાકાર મચી જશે. હે બ્રહ્મદેવ, પ્રેમના આ અમૂલ્ય મંત્રને હૃદયમાં ધારણ કરવાથી આપનામાં ક્યારેય કોઈ માયા નહીં વ્યાપે. હવે આપ આપના લોકે પ્રસ્થાન કરો. ખરેખર ભગવાન તો દયાના સાગર જેવા છે, અને ખાસ કરીને જો એમનો કોઈ ભક્ત અહંકારના ચક્રવ્યૂહમાં અટવાઈ જાય તો એ બને એટલી જલ્દી એના અહંકારને તોડીને એને ફરીથી પોતાના શરણમાં લઈ લે છે. અહીં સુધી શ્રી કૃષ્ણની બાલ અવસ્થાની લીલાઓ હતી. હવે આગલા અધ્યાયથી કિશોર અવસ્થાની મધુર લીલાઓનો આરંભ થશે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ